શું તમે પણ 15 સાથે ગુણાકાર કરવા માટે જૂની અને લાંબી રીત વાપરો છો? હવે ભૂલી જાઓ એ રીત. આજે હું તમને શીખવીશ એક એવી સુપર ફાસ્ટ ટ્રીક જેનાથી તમે કોઈપણ સંખ્યાનો 15 સાથે ગુણાકાર આંખના પલકારે કરી શકશો. નમસ્કાર મિત્રો, હું છું હિતેશ જાદવ અને સ્વાગત છે તમારું એચજે નોલેજમાં. આજે આપણે ગણિતને બનાવીશું વધુ સરળ. જો તમે 5 થી ધોરણ 10ના વિદ્યાર્થી હો કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો આજે આ તમને જે ટ્રીક બતાવીશ એ ખૂબ કામ લાગશે. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ. ચાલો એક ઉદાહરણ લઈએ. 28 ગુણ્યા 15. અહીં તમે જોઈ શકો કે સંખ્યા 28 છે એને આપણે 15 વડે ગુણાકાર કરવાનો છે. તો સૌ પ્રથમ જે સંખ્યાને આપણે 15 વડે ગુણવાનું છે તે સંખ્યાની પાછળ આપણે મૂકીશું શૂન્ય. એટલે કે 28ની પાછળ આપણે મૂકીશું શૂન્ય એટલે બનશે 280. ત્યારબાદ આ સંખ્યાના અડધા કરીશું એટલે એને 2 વડે ભાગીશું. તો 280ના અડધા કેટલા થશે? તો એ થશે 140. અને હવે આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું. તો 280 વત્તા 140 એ થશે 420. તો તમારો જવાબ તૈયાર છે ને સરળ? એટલે 28 ગુણ્યા 15 તેનો ગુણાકાર કરતાં આપણને જવાબ મળે છે 420. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. 44 ગુણ્યા 15. અહીંયા સંખ્યા છે 44 જેને 15 વડે ગુણવાનું છે. તો સૌ પ્રથમ પહેલું પગથિયું કે આપેલ સંખ્યાની પાછળ શૂન્ય મૂકશું એટલે સંખ્યા બનશે 440. ત્યારબાદ તેના અડધા કરીશું. તો 440ના અડધા કેટલા થશે? એ થશે 220. અને હવે આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું એટલે જવાબમાં મળશે 660. તો આપણે કહી શકીએ કે 44 ગુણ્યા 15 બરાબર 660. આ બંને સ્ટેપ યાદ રાખજો. પહેલાં આપણે શૂન્ય મૂકીશું અને અડધા કરીને સરવાળો કરીશું. ત્રીજું ઉદાહરણ લઈએ. 85 ગુણ્યા 15. સંખ્યા છે 85. તો સૌ પ્રથમ આપણે સંખ્યાની પાછળ શૂન્ય મૂકીશું એટલે સંખ્યા બનશે 850. ત્યારબાદ 850ના અડધા તો એ થશે 425. અને હવે આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું એટલે આપણને જવાબમાં મળશે 1275. એટલે આપણે કહી શકીએ કે 85 ગુણ્યા 15 બરાબર થશે 1275. હવે થોડી મોટી સંખ્યા લઈશું. 125 ગુણ્યા 15. અહીં 3 અંકની સંખ્યા છે 125. સંખ્યા ગમે તેટલા અંકની હોય આપણે સૌ પ્રથમ પગથિયામાં એની પાછળ શૂન્ય મૂકીશું. તો 125ને 15 વડે ગુણવાનું છે. તો સૌ પ્રથમ આપણે 125ની પાછળ શૂન્ય મૂકશું એટલે સંખ્યા બનશે 1250. ત્યારબાદ તેના અડધા. તો 1250ના અડધા કેટલા થશે? એ થશે 625. અને હવે આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું એટલે જવાબમાં મળશે 1875. એટલે આપણે કહી શકીએ કે 125 ગુણ્યા 15 બરાબર થશે 1875. આગળનું ઉદાહરણ સમજીશું. તે પણ 3 અંકનું. 340 ગુણ્યા 15. તો સૌપ્રથમ આપેલ સંખ્યા 340 તેની પાછળ આપણે મૂકીશું શૂન્ય. ત્યારબાદ 340ની પાછળ શૂન્ય મૂકવાથી બનતી સંખ્યા 3400 એના અડધા. તો એના અડધા કેટલા થશે? 1700 એટલે 1700. અને હવે આ બંને સંખ્યાનો સરવાળો કરીશું તો જવાબમાં મળશે આપણને 5100 એટલે કે 5100. એટલે આપણે કહી શકીએ કે 540 ગુણ્યા 15 બરાબર 5100. તો મિત્રો, છે ને આ સરળ રીત? કોઈપણ સંખ્યા કે જેને આપણે 15 વડે ગુણવું હોય તો પહેલું પગથિયું યાદ રાખશો કે એની પાછળ શૂન્ય મૂકશું. ત્યારબાદ બનતી સંખ્યાના અડધા કરીને તેમાં ઉમેરીશું એટલે આપણને સંખ્યાના 15 વડે ગુણાકારનો જવાબ મળે છે. હવે આ થવા પાછળનું કારણ પણ તમને જણાવી દઉં. અહીં આપણે કોઈપણ સંખ્યાને 15 વડે ગુણવાનું છે. હવે 15ની વાત કરીએ તો 15 માટે એમ લખી શકાય 10 વત્તા 5. એટલે કે સંખ્યાનો 10 વડે અને સંખ્યાનો 5 વડે ગુણાકાર. હવે કોઈપણ સંખ્યાને 10 વડે ગુણીએ તો આપણે સરળતાથી એની પાછળ શૂન્ય મૂકી શકીએ. અને સંખ્યાનો 5 વડે ગુણાકાર તો 5 એ 10ના અડધા છે. એટલે 10ના અડધા 5 હોવાને કારણે આપણે શૂન્ય મૂક્યા બાદ સંખ્યાના અડધા ઉમેરીએ એટલે આપણને સરળતાથી એનો જવાબ મળે છે. તો આ એની પાછળનો કોન્સેપ્ટ છે. એટલે 10 વત્તા 5 એટલે આપણે ખરેખર આપણે જોવા જઈએ તો એને 10 વડે ગુણતા છે, પછી 5 વડે ગુણતા છે અને પછી બંનેનો આપણે સરવાળો કરતા છે. તો આ એક શોર્ટ રીત તમને શીખવી કે કોઈપણ સંખ્યાને 15 વડે ગુણીએ તો આપણે સંખ્યાની પાછળ શૂન્ય મૂકીશું અને ત્યારબાદ તેના અડધા કરીને
એના સરવાળો કરતાં આપણને સરળતાથી એનો જવાબ મળે છે. એટલે ખૂબ જ ઝડપથી આપણે સંખ્યાનો 15 વડે ગુણાકાર કરી શકીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી આને લાઈક કરજો, તમારા મિત્રો વર્તુળ સાથે શેર કરજો અને આવી વધુ જ મેથ્સ ટ્રીક અને એજ્યુકેશન વિડીયો જોવા માટે મારી ચેનલ એચજે નોલેજને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. હવે મિત્રો તમારા માટે એક સવાલ 62 ગુણ્યા 15 એ કેટલા થાય એનો જવાબ તમારે કોમેન્ટમાં જરૂર જણાવવાનો છે. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી શીખતા રહો. થેન્ક યુ.